વાવ-થરાદ જિલ્લાના તમામ તાલુકાની આશા હેલ્થ વર્કર બહેનો થરાદ ખાતે આવેલી પોસ્ટ ઓફિસ એકત્રિત થઈ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધી પોસ્ટકાર્ડ મારફતે રજૂઆત કરી હતી। આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલા ઓનલાઈન ડેટા એન્ટ્રીના આદેશ સામે આશા વર્કરો દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રજૂઆતમાં જણાવાયું હતું કે ગુજરાતભરમાં આરોગ્ય સેવાની રીત સમાન ગણાતી આશા વર્કરો પાસેથી હવે તેમની મૂળ કામગીરી ઉપરાંત ઓનલાઈન ડેટા એન્ટ્રી કરાવવાના આદેશ આપવામાં આવ્યો છે। એક તરફ સરકાર આશા વર્કરોને સ્વૈચ્છિક કાર્યકર ગણાવે છે, જ્યારે બીજી તરફ કાયમી કર્મચારીઓ જેટલો કામનો બોજો તેમના પર નાખવામાં આવી રહ્યો છે, જે અન્યાયસભર હોવાનું આશા વર્કરોનું કહેવું છે। આશા વર્કરો વર્ષોથી પોલિયો અભિયાન, કુપોષણ નિવારણ, માતા અને બાળકના મૃત્યુદર ઘટાડવા જેવી મહત્વપૂર્ણ કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવી રહી છે। કોરોના જેવી મહામારી દરમિયાન પણ જીવના જોખમે સેવા આપનાર આશા વર્કરોને યોગ્ય સન્માન મળ્યું નથી અને માત્ર નજીવું ઇન્સેન્ટિવ આપવામાં આવે છે, જ્યારે લઘુત્તમ વેતનની માંગ વર્ષોથી પડતર હોવાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો હતો। હોમ બેઝ ન્યૂબોર્ન કેર HBNC અને હોમ બેઝ કેર ફોર યંગ ચાઇલ્ડ HBYC હેઠળની કામગીરીનો ટેકો પોર્ટલમાં ઓનલાઈન એન્ટ્રી ફરજિયાત બનાવવામાં આવી છે। આશા વર્કરોનો આરોપ છે કે જો એન્ટ્રી નહીં કરે તો ઇન્સેન્ટિવ ચૂકવાશે નહીં તેવી ધમકી આપવામાં આવી રહી છે। આશા વર્કરોનું કહેવું છે કે મોટાભાગની બહેનો આર્થિક રીતે નબળી છે। મોંઘા સ્માર્ટફોન, ડેટા રિચાર્જ અને નેટવર્ક જેવી સુવિધાઓ દરેક જગ્યાએ ઉપલબ્ધ નથી, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં। ઓનલાઈન એન્ટ્રીનો વધારાનો ભાર મૂકવાથી મૂળ આરોગ્ય સેવાઓ પર અસર પડશે અને જન આરોગ્યને નુકસાન પહોંચશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। આશા વર્કર બહેનોએ ચેતવણી આપી છે કે જો આદેશો તાત્કાલિક પરત નહીં ખેંચાય તો તેઓ HBNC અને HBYC જેવી કામગીરી બંધ કરવા પર મજબૂર બનશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને સંબંધિત તંત્રની રહેશે તેમ જણાવ્યું છે। આશા વર્કર બહેનોએ અમારા નાના ટુકડા આપી અમને સંતોષકારક કામ કરાવે છે, તો એ બદલ અમે એમ કહીએ અમને કાયમી કરો। અને સરકારે 80 રૂમમાં બેને અમને જે કામ સોંપે છે તો અમે ફિલ્ડ વર્કમાં જઈને કેવી હાલતમાં કામ કરીએ છીએ, તો એ અમને ઇન્સેન્ટિવ 200 ને 250 ને 300 ને જેવા 3000 અમારું મહેતાણું થાય એવી રીતે અમને આપે છે, તો અમારું ઘર પરિવાર નહીં ચાલતું। આજે ડગલે ને પગલે કેટલી મોંઘવારી વધી છે, તમે જાણો છો। તેલનો ડબ્બો એક 15 લીટરનો આવે છે, 3000માં નહીં આવતો। અમારું ઘર સંસાર કેવી રીતે ચલાવીએ છીએ અને અમને ઓનલાઈન કામગીરી સોંપવામાં આવે છે, તો અમે ઓફલાઈન કામગીરી કેટલા વર્ષોથી તો કરીએ જ છીએ, તો અમને ઓફલાઈન કામગીરીને મહેતાણું આપતા હતા, કેટલા ઇન્સ્ટિટ્યૂટ એને બંધ કરવામાં આવ્યા અને અત્યારે ઓનલાઈન કામગીરી સોંપવામાં આવી છે, તો અમને ઓનલાઈન કામગીરી કરવાની અમે ના નહીં પાડતા, પણ કરીશું, પણ એના જોડે અમને કાયમી કરો અને અમને કાયમીનું મહેતાણું ચૂકવો। બેન, તમારી મુખ્ય માંગ શું છે? અમારી મુખ્ય માંગ લઘુત્તમ વેતન અને બંધ કરો, ફિક્સ પગાર કરો। ઠાકોર હિનાબેન નરેશભાઈ, હું ગામ દિયોદરથી આજે થરાદ ગામમાં વાવ-થરાદમાં અમારે જે 1000ની વસ્તીએ બોડી સંખ્યામાં જે આશા વર્કર બહેનો ભેગી થઈ છે તેના માટે કે જે બહેનોને જે ઇન્સેન્ટિવ મળવાનું હતું એ મળતું નથી, અને બીજું કે HBYC અને HBNCની ઓનલાઈન કામગીરી અમને સોંપાઈ છે। બીજું કે અમે આટલા વર્ષોથી બહેનો જ્યારથી આશાની મુદ્દે જે 2007માંથી એની ચાલુ થઈ પોસ્ટિંગ, ત્યારથી અમે ઓફલાઈન કામગીરી કરી છે, અને હવે સરકાર અમને ઓનલાઈન કામગીરીનું કહે છે, અને ઓનલાઈન કામગીરી ના કરીએ તો અમારે જે ઇન્સેન્ટિવ મળે એ મને બંધ કરવાનું કહે છે। બીજું કે કોરોના જેવી મહામારી હતી તો અમે આશા વર્કર બહેનો ઘરે ઘરે જઈને સર્વે કર્યું, અને બીજું કે કોરોનામાં કેટલાના અમે જીવ બચાયા, અને અમે ઘરે આવીને અમારા છોકરાઓનું અમે બધી રીતે કરતા એમ આખો દિવસ અમે તડકાનું બી સર્વે કર્યું। અને બીજું કે સરકાર એસીમાં બેસીને અમે સરકારમાં અમે ફિલ્ડ વર્કમાં ફરીને તડકે બેઠીને આવીને અમે કામ કરીએ, અને બીજું કે અમને ફિક્સ પગાર કરો, લઘુત્તમ વેતનમાં વધારો કરો, અને અમારે જે 400 રૂપિયા જે અમને મળતા હતા જોખમીના એ બી અમારા બંધ કર્યા। નાયરીસ ANC જો હોય તો જ અમને એના મળે, નકર ના મળે, અને 400 રૂપિયા હવે નથી મળતા અમને। અને બીજું કે અમારે જે JSIના આવે છે એ બી અમુક BPL લાભાર્થી હોય, કોઈ ના હોય તો બીજી ANCના મને પૈસા મળતા નથી। તો સરકારને બસ એક જ માંગણી છે અમારી મુખ્ય, કે ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરો, ફિક્સ વેતન અને લઘુત્તમ વેતનમાં વધારો કરો, અને બીજું કે તમે મોટા અધિકારીની વાત સાંભળો છો તો અમારી આશા વર્કરની બી વાત સાંભળો, અને અમે મેન મુખ્યના પાયા છીએ આરોગ્યના, તો અમે આરોગ્યનું કામ કરીએ તો જ આગળ કામ બોલે, નકર ના બોલે। એટલે પહેલી અમારી મુખ્ય માંગણી સ્વીકારવા સરકારને અપીલ કરું છું।